નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગ્રામ રક્ષક દળના જવાનોને પૂરતું વેતન આપવા માટે મહત્વની અપડેટ સામે આવી રહી છે. એટલે કે ગ્રામ રક્ષક દળના જવાનોને 20,000 માસિક માનદીય વેતન ચૂકવવા માટે એક મહત્વની અપડેટ આવી છે. લાંબા સમયથી રક્ષક દળના જવાનો પગાર વધારાને લઈને માનદીય વેતન વધારવાને લઈને માંગ કરી રહ્યા છે. તો રાજ્યભરમાં ગ્રામ રક્ષક દળ તરીકે ફરજ બજાવતા સભ્યોને ખૂબ જ ઓછું વેતન મળે છે. આજીવિકા માટે અન્ય કર્મચારીઓની માફક વેતન વધારવા સરકાર પાસે માંગ તેમને કરી છે. ગુજરાત રાજ્યના જામનગર સહિતના જિલ્લાના ગ્રામ રક્ષક દળ જીઆરડીના સભ્યો દ્વારા સરકાર સમક્ષ પોતાના હકો અને સુવિધાઓ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોંઘવારી અને ઓછા પગાર વચ્ચે જીઆરડી સભ્યોને જીવવું મુશ્કેલ બની રહ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. તો જીઆરડી દળના સભ્યોએ અધિકારીઓને પાઠવેલી લેખિત અરજીમાં મુખ્યત્વે 7 માંગણીઓ રજૂ કરી છે, જેમાં લઘુત્તમ વેતન, સ્ટેન્ડ નક્કી કરવા, નિવૃત્તિની ઉંમર અને વળતર નક્કી કરવું, હક રજા, પગાર તથા મેડિકલ સુવિધા, યુનિફોર્મ અને જરૂરી સાધનો પૂરા પાડવા, ફરજ દરમિયાન અકસ્માતે વળતર અને પગારમાં વધારો. હાલમાં જીઆરડી સભ્યોને મહિને મળતો પગાર આજીવિકા માટે અપૂરતો છે. તેથી તેઓએ ઓછામાં ઓછા ₹20,000 થી ₹25,000 પગારની માંગ કરી છે. આ મહેનતુ દળ તહેવારો, જનસુરક્ષા અને ઘટનાઓ દરમિયાન સતત ફરજ બજાવતા હોય છે, છતાં તેમની અનેક પડતર માંગણીઓ હજુ સુધી માન્ય થઈ નથી. તેમણે સરકારને તાત્કાલિક આ મુદ્દાઓ પર વિચાર કરીને હિતકારી નિર્ણય લેવા અપીલ કરી છે. ધન્યવાદ.